હેલો એવરીવન, આજે આપણે લોકો અધર સોર્સિસની અંદર એક નવો ટોપિક ભણશું જેનું નામ છે ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ. આના પછી હું તમને લાસ્ટ ટોપિક ભણાવીશ, પણ સૌથી પહેલા ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટનું ગ્રોસિંગ અપ કરવું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ? કે ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ છે એનો મતલબ શું થાય? મતલબ તમે સમજો કે ઇન્કમ ટેક્સની અંદર તમને લોકોને ઘણીવાર કોઈ ઇન્કમ મળતી હોય અને એ ટેક્સ ડિડક્ટ થઈને મળતી હોય. એનો મતલબ કે સૌથી પહેલાં હું તમને TDS સમજાવી દઉં. સૌથી પહેલાં હું સમજાવું TDS. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ TDS? સપોઝ કરો કે તમારા બેંકમાં રૂપિયા પડ્યા છે અને તમને વર્ષે 10,000, હવે તો એ લિમિટ 40,000 થઈ ગઈ છે. જો તમને વર્ષે 40,000 કરતાં વધારે વ્યાજ મળે ને તો બેંક તમારો 10% TDS કાપીને, સપોઝ કરો કે તમને આ વર્ષે 50,000 રૂપિયા ઇન્ટરેસ્ટ મળ્યું છે, એટલે 40,000 કરતાં વધારે થઈ ગયું. 10% તમારો TDS કટ કરે એટલે 5,000 તમારો TDS કટ કરી લે તો તમારા હાથમાં કેટલા આવે? 45,000. એટલે બેંક તમને 45,000 આપશે. 5,000 રૂપિયા તમારે કાપી લીધા. શેના કાપ્યા? ટેક્સના. એને કહેવાય TDS. TDS નું ફૂલ ફોર્મ છે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. ધીસ ઇઝ કોલ્ડ TDS. બરાબર છે ફ્રેન્ડ્સ? હવે આની અંદર કેવું હોય છે એ સમજો કે 50,000 માંથી 5,000 કાપી લીધા તમારા ટેક્સના, તમને હાથમાં આપ્યા 45,000. હવે માનો કે તમારી ઇન્કમ ખરેખર ટેક્સેબલ થતી હશે કે 2,50,000 કરતાં તમારી ઇન્કમ વધારે હશે તો તમારે ટેક્સ ભરવાનો આવશે. સપોઝ કરો કે તમારે ટેક્સ ભરવાનો આવ્યો છે 15,000 રૂપિયા, તો તમારે લોકોએ ઇન્કમ ટેક્સમાં લખવાનું કે 5,000 તો અમે ઓલરેડી ભરી દીધો છે ડાયરેક્ટલી, તો હવે અમે બેલેન્સ કેટલા ભરશું? 10,000 જ ભરશું. ઓકે એવરીવન, ટોપિક સમજાણું? અને માનો કે તમારે કોઈ ટેક્સ આવતો જ નથી તો આ 5,000 રૂપિયા તમારે પાછું રિટર્ન ઓફ ઇન્કમ ફાઇલ કરવું પડશે અને આ જે 5,000 રૂપિયા છે એ તમારે શું લેવા પડશે ગાઈઝ? રિફંડ લેવા પડશે. આ 5,000 તમારે શું કરવું પડશે? રિફંડ લેવા પડશે. ઓકે, સમજાય છે હું શું કહેવા માંગુ છું ગાઈઝ? ક્લિયર બધાને? તો જે ઇન્કમ ટેક્સ છે એની અંદર આ 45,000 તમને મળે છે ઈ ટેક્સેબલ નથી, તો આ 50,000 તમારા ટેક્સેબલ છે. એટલે તમને માનો કે 45,000 અમાઉન્ટ આપી હોય તો એના ઉપરથી તમારે આ 50,000 જે ફાઇન્ડ કરો છો, ધીસ ઇઝ કોલ્ડ TDS. જેમ કે તમારી 100 રૂપિયા ઇન્કમ હતી, 10 રૂપિયા એને ટેક્સ કાપ્યો તો તમારા હાથમાં કેટલા આવ્યા? 90 રૂપીસ. તો માનો કે 90 એ 45,000 તો 100 એ કેટલા? ધીસ ઇઝ કોલ્ડ ગ્રોસિંગ અપ. એને કહેવાય ગ્રોસિંગ અપ. ગ્રોસિંગ અપ બોલે તો ગ્રોસ ટેક્સેબલ અમાઉન્ટ ફાઇન્ડ કરવી ફ્રોમ ધ નેટ ટેક્સેબલ અમાઉન્ટ. સમજાણું ગાઈસ? કન્સેપ્ટ આખો ટેલીમાં હતા એ લોકોના TDS નો કન્સેપ્ટ વ્યવસ્થિત સમજાણો છે, કારણ કે મેં એ કરાવ્યો છે ટેલીમાં, અને યાદ ન આવતો હોય તો લીધો જોવાનું. બરાબર છે એવરીવન? ચાલો, ફ્રોમ ધી net income after deducting tax, finding out gross income called grossing up. કે તમને નેટ ઇન્કમ આપી હોય આફ્ટર ડિડક્ટિંગ ટેક્સ અને એના ઉપરથી તમે લોકોએ છે એ નેટ ગ્રોસ ઇન્કમ ફાઇન્ડ કરો છો, ઇટ ઇઝ કોલ્ડ ગ્રોસિંગ અપ. બરાબર છે? ઇન સમ સિક્યુરિટીઝ while
paying interest, tax is deducted from that interest and net interest paid to security holder. But in income tax, net amount received is not taxable but gross income before TDS is taxable. Example, received rupees 9,000 interest on securities after deducting TDS at the rate 10%. So rupees 9,000 is not taxable, but gross amount is taxable. Gross amount is equal to, હવે કઈ રીતના ગ્રોસ અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરશું તો સમજો. ગ્રોસ અમાઉન્ટ સપોઝ કરો કે ગ્રોસ અમાઉન્ટ અથવા તો ગ્રોસ ઇન્કમ હોય 100 રૂપીસ, એમાંથી એ લોકોએ તમારો TDS કટ કર્યો છે 10%, એટલે 10 રૂપીસ. તો નેટ ઇન્કમ તમને કેટલી આવી હોય હાથમાં? 90 રૂપીસ. ઓકે એવરીવન, 90 એ તમને કેટલા રૂપીસ આવ્યા છે? 9,000 આવ્યા છે. તો એ લખીએ આપણે કે જ્યારે નેટ ઇન્કમ 90 હોય ત્યારે ગ્રોસ ઇન્કમ 100. જ્યારે નેટ ઇન્કમ તમને 9,000 આપે ત્યારે ગ્રોસ ઇન્કમ કેટલી? So grossing up is equal to $9,000 into 100 divided by 10 is equal to 10,000 rupees. So 10,000 rupees interest is taxable under the head other sources. Everyone clear? ભારત માતા કી જય. આવડું બધાને?
ગ્રોસિંગ અપનો મતલબ શું છે? તમને એમ થશે કે સરે કેમ એટલું બધું લાંબુ લાંબુ લખાયું, કદાચ અમને કહી દીધું તો અમે સમજી જાત, પણ ગાઈઝ આ છે ને શોર્ટ નોટમાં પૂછાય છે ગ્રોસિંગ અપ. આ તમને પૂછાય છે શોર્ટ નોટ્સમાં. તો શોર્ટ નોટની અંદર તમારે આ ગ્રોસિંગ અપ ઓફ ઇન્કમ લખવાનું છે. આવડું બધાને કેમ ફાઇન્ડ કરશું? એવરીવન શ્યોર? ધેટ્સ ગ્રેટ. ભારત માતા કી છે, વંદે માતરમ. હમારી માંગે લખવાનું બાકી છે. हे मेरे राम, ચલો થઈ ગયું એવરીવન. હવે તમને લોકોને સિક્યોરિટીઝ વિશે થોડુંક શીખવાનું છે. ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીઝનો આ જે ટોપિક છે એના માટે જ મેં સૌથી પહેલાં તમને ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ શીખવાડ્યું. બરાબર છે? ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીઝ. ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીઝ 50% સ્ટ્રેન્ડ ન થયું ને કા? એમ નહીં, અહીંયા હોસ્ટેલ વાળા તો ઘણા ન થયા ને, બાકીના ચાલો. સિક્યોરિટીઝ જે ટાઈપ્સ છે, બે પ્રકારની સિક્યોરિટી આમ તો જનરલી હોય છે માર્કેટમાં. ગવર્મેન્ટ સિક્યોરિટી, આ છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો. આ ટોપિક ખતમ એટલે તમારે ચેપ્ટર ઓલમોસ્ટ ખતમ. પછી જે ખાલી કરવાનું છે આપણે કેવું છે? સમ્સ જ કરવાના છે. કોમર્શિયલ સિક્યોરિટી, એક છે ગવર્મેન્ટ સિક્યોરિટી અને સેકન્ડ છે કોમર્શિયલ સિક્યોરિટીઝ. ઓકે એવરીવન. હવે જો ગવર્મેન્ટ સિક્યોરિટી છે ને એમાં પાછી બે સિક્યોરિટીઝ છે. પેલા જોઈ લ્યો એટલે તમને લોકોને ડ્રો કરવાનો પછી અંદાજ આવશે. અધરવાઇઝ કેવું થાય કે વોલી ટેક્સ ફ્રી સિક્યોરિટી હોય, વોલી ટેક્સ ફ્રી સિક્યોરિટીઝ. વોલી ટેક્સ ફ્રી સિક્યોરિટીઝ અને બીજી છે ટેક્સેબલ અથવા તો એમાં શબ્દ એ લોકો એમ મૂકે કે ટેક્સ ફ્રી. બરાબર છે? એટલે એકચ્યુઅલમાં ટેક્સ ફ્રી હોય નહીં. બરાબર છે? શું એનો મતલબ છે એ સમજાવું. એક કામ કરો, અત્યારે સમજવા માટે આ છે ને ટેક્સ ફ્રી શબ્દ કાઢ નાખજો. હવે જુઓ,
વોલી ટેક્સ ફ્રી સિક્યુરિટીનો મતલબ થયું કે એક્ઝમ્પ્ટેડ. આનું જે ઇન્ટરેસ્ટ મળશે એ શું હશે? એક્ઝમ્પ્ટેડ. એનો મતલબ એમ છે કે ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ટેક્સેબલ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઇઝ નોટ taxable. Interest received. જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. કે ઇન્ટરેસ્ટ તમને આની અંદર મળશે એ ટેક્સેબલ થશે નહીં. ઓકે એવરીવન, પહેલી વાત સમજી તમે. એના પછી ગવર્મેન્ટની સિક્યુરિટી છે, બધા લોકો એમ કહેતા હોય કે એનું ઇન્ટરેસ્ટ એક્ઝમ્પ્ટેડ હોય એવું શક્ય નથી. દર વખતે ઇન્કમ એક્ઝમ્પ્ટેડ હોતું નથી. ઇન્ટરેસ્ટ એની અંદર એવું થાય કે ઇન્ટરેસ્ટ ઇઝ ટેક્સેબલ. ઇન્ટરેસ્ટ ઇઝ taxable, but TDS is but TDS is not deducted. TDS is not deducted by government. So grossing up is not required. એટલે ગ્રોસિંગ અપની જરૂરિયાત છે નહીં. સમજાણું? હવે સર વોલી એક્ઝમ્પ્ટેડ જે સિક્યુરિટી છે એ કઈ કઈ હશે? હમણાં હું લખાવીશ કે કઈ કઈ સિક્યુરિટી છે કે જેના ઉપર ટેક્સ લાગતો જ નથી, અને બાકી જે ગવર્મેન્ટ સિક્યુરિટી હોય એ બધી ટેક્સેબલ છે, પણ એના ઉપર ટીડીએસ એ લોકો ડિડક્ટ કરતા નથી. ડાયરેક્ટ તમને લોકોને ઇન્ટરેસ્ટ આપી દેશે અને પછી તમારે લોકોએ જેન્યુઅન થઈને ટેક્સ ભરવાનો. હવે કોમર્શિયલ જે સિક્યુરિટી છે ને ગાઈઝ, એ 2 ટાઈપ્સની છે. કોમર્શિયલ એટલે કે જે કંપની હોય, પબ્લિક સેક્ટર કંપની, બરોબર છે, જેમ કે રિલાયન્સ છે. પબ્લિક સેક્ટર કંપની એટલે કે જેની અંદર પબ્લિકના રૂપિયા ઇન્વેસ્ટ થયા છે, દેટ ઇઝ કોલ્ડ પબ્લિક સેક્ટર કંપની. બરોબર છે. તો એ કંપની કોઈ ડિબેન્ચર્સ બહાર પાડે, બોન્ડ્સ બહાર પાડે અને એના ઉપર ઇન્ટરેસ્ટ આપતી હોય તો એમાં 2 પ્રકારની હોય. લેસ ટેક્સ ફ્રી સિક્યુરિટી અને ટેક્સ ફ્રી સિક્યુરિટી. આ શબ્દ એ લોકો એટલે મારતા હોય છે કે ભાઈ પબ્લિક છે એની પાસે ઇન્ટરેસ્ટ આવે તો એને પછી ટેક્સ ભરવાની જરૂર નથી, કારણ કે કંપની ઓલરેડી ભરી દીધો છે ટેક્સ. બરાબર છે. હવે અહીંયા પ્રશ્ન છે ને, ઘણીવાર સ્ટુડન્ટ્સ મે ગેટ કન્ફ્યુઝ કે કાઉ કરવું. ભૂલ અહીંયા થઈ જતી હોય. ગ્રોસિંગ અપ અહીંયા છે ને મેઇન જે ટોપિક આવે ને ગ્રોસિંગ અપ નો આવે છે. ઇફ જો અહીંયા હું લખાવું આ શબ્દને યાદ રાખશો તો ગ્રોસિંગ અપ નો પ્રોબ્લેમ નહીં થાય. If interest amount is given then grossing up is required. જો તમને ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ગણીને જ આપી હશે ને તો તમારે ગ્રોસિંગ અપ કરવું પડશે. ગ્રોસિંગ અપ કરવાનું એટલે સમજી ગયા ને તમે કઈ રીતના કે 100 માંથી 10 માઇનસ કરી 90% અમાઉન્ટ આપી હોય. બટ if we calculate interest from rate of interest, grossing up is not required.
પણ જો આપણે લોકો ગાઈઝ ઇન્ટરેસ્ટ ગણીએ ને એને સિક્યુરિટીની અમાઉન્ટ આપી હોય કે ભાઈ 1 લાખની સિક્યુરિટી છે ને 10% ઇન્ટરેસ્ટ છે, તો 1 લાખના 10% આપણે 10,000 રૂપિયા ગણ્યા તો ગ્રોસિંગ અપની જરૂર નથી. પણ એ લોકો આપણને 10,000 ગણીને આપે ને કે ભાઈ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન લેસ ટેક્સ ફ્રી સિક્યુરિટી ઓફ રિલાયન્સ લિમિટેડ, તો એને ઇન્ટરેસ્ટ ગણીને આપ્યું ને તો ગ્રોસિંગ અપ કરવાનું. સમજાણું કે ઇન્ટરેસ્ટ આપે તો ગ્રોસિંગ અપ કરવાનું, આપણે લોકો ઇન્ટરેસ્ટ ગણીએ તો ગ્રોસિંગ અપ કરવાનું નહીં. પણ જો ટેક્સ ફ્રી સિક્યુરિટી એવો શબ્દ લખે કે રિલાયન્સ લિમિટેડની ટેક્સ ફ્રી સિક્યુરિટી છે, ગ્રોસિંગ અપ ઇઝ રિક્વાયર્ડ in every case. એટલે કે ઇન્ટરેસ્ટ આપે તોય ગ્રોસિંગ અપ જરૂરી છે, ઇન્ટરેસ્ટ ગીવન ગ્રોસિંગ અપ રિક્વાયર્ડ. we calculate interest ગ્રોસિંગ અપ રિક્વાયર્ડ. સમજાણો? બસ આ રીતના યાદ રાખશો ને તો એવરીબડી આઈ એમ ડેમ શ્યોર કે તમને લોકોને આ ચેપ્ટર ઇઝીલી આવડશે. બરાબર, આનો મેઇન જે આર્ટ ઓફ ધીસ ચેપ્ટર છે એ યાદ છે. બધા લોકો આમાં જ ભૂલ કરી આવે છે, પણ તમે નહીં કરો ગાઈસ, બીકોઝ યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ પ્રોફેસર વિશાલ સર. સમજાણો ગાઈસ? લેસ ટેક્સ કોમર્શિયલ સિક્યુરિટી કે તો શું મતલબ છે કે ઇન્ટરેસ્ટ આપે તો ગ્રોસિંગ અપ કરવાનું, બાકી ગ્રોસિંગ અપ કરવાનું નહીં. પણ ટેક્સ ફ્રી કોમર્શિયલ સિક્યુરિટી કે તો ગમે એવી સ્થિતિ હોય, ઇન્ટરેસ્ટ આપ્યું હોય કે ન આપ્યું હોય, આપણે ગણીએ કે ન ગણીએ, ગ્રોસિંગ અપ કરવાનું જ કરવાનું જ કરવાનું જ. હવે ડ્રો કરો ભારત માતા કી જય કરીને. પેલા ગવર્મેન્ટ સિક્યુરિટી. હે રામ, રેવા દિયો કાકા, એવું બોલો માં.